નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। હની ટ્રેપના બહાને લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો। સાબરકાંઠા એલસીબીએ માસ્ટરમાઇન્ડ સહિત 10 આરોપીઓને ઝડપી પાડ્યા। સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપ, લૂંટ અને અપરાધ, મનુષ્યવધ જેવા ગંભીર ગુનાનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસ મુજબ 21 જુલાઈ 2024ના રોજ વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલ ગામની સીમમાં જગદીશભાઈ પ્રજાપતિ પર હુમલો કરી તેમનો મોબાઈલ લૂંટી લેવાયો હતો। ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને એલસીબીએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ સોશિયલ મીડિયા પર ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતીના મિત્રના નામે મિત્રતા કરી હતી। ત્યારબાદ વોટ્સએપ દ્વારા વાતચીત કરીને ભોગ બનનારને હિંમતનગર બોલાવવામાં આવ્યો હતો। યુવતી સાથે મુલાકાત બાદ આરોપીએ તેને એકાંત સ્થળે લઈ જઈ યુવતી પોતાની પત્ની હોવાનું કહી પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી મારપીટ કરી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો। વિરોધ થતાં હુમલો કરીને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા। એલસીબીએ બાતમીના આધારે પાણપુર નજીક નાકાબંધી ગોઠવી બે કારને અટકાવી તપાસ કરતા સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલ્યો હતો। પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે। પ્રાથમિક તપાસમાં કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। ઇકબાલ મેમણ, સાબરકાંઠા।